જય માતાજી મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ. મસ્ત પેલા રોટલી ભાખરી ખવડાવી દઈએ. મસ્ત તડકો આવી ગયો છે. આજ વાતાવરણ એક નંબર છે. ચાલો ધીમે ધીમે નીકળીએ આપણે ઓફિસ સાઈડ. વાતાવરણ એક નંબર થઈ ગયું છે. આજે મારી ગાડી મયુર લઈ ગયો છે. આપણે આજે આ ગાડીમાં જવાનું છે. મસ્ત મિત્રો જ્યુસ બૂસ લઈ લીધું છે અને ત્યાં મારા પપ્પા સાથે આવ્યો હતો હું. એ મૂકીને વીઆઈ ગયા મને, એટલે મેં કીધું જ્યુસ બૂસ પીને હું નીકળી. હવે ફાયર સ્ટેશનમાંથી હાલતો હાલતો જાઉં છું. જો ફાયર સ્ટેશન છે. આપણે ધીમે ધીમે ઓફિસ સાઈડ જઈ. ચાલો મસ્ત મિત્રો હીરા બજારમાં આવી ગયો હતો નીરવભાઈ અરે. આ નીરવભાઈ જો જાય છે હીરા દેવો. હું અહીંયા ઊભો છું મસ્ત. મેં કીધું કે ઘણી આંટા મારી મૈદરપુરા આવ્યા છે. આ મૈદરપુરાની બજાર છે આખું. અહીંયા ઊભું રહેવું પડે ગાડી પાસે, નગર ગાડી કંઈ ઉચકાઈ જાય ખબર ન પડે. અહીંયા ક્રેનવાળા ફટાફટ આવી જાય. અને ક્રેનવાળા ન હોય તો દુકાનવાળા હવા કાઢી નાખે, એટલે અહીંયા ઊભું રહેવું પડે. હવે તો અહીંયા ગાડી, આ નીરવભાઈની ગાડી છે, હેલ્મેટ છે. અહીંયા હું ધ્યાન રાખીને ઊભો છું. હમણાં એ ઉપર ગયા છે, હેઠા આવે પછી આપણે જાય. મૈદરપુરા બીજી લોકેશન ઉપર આવી ગયા. આ નીરવભાઈ અહીંયા ઉપર ગયા છે આ બિલ્ડિંગમાં. અને આ મૈદરપુરાના એકદમ જૂના મકાન છે. આ જેટલા મકાન છે ને અહીંયા બધે હીરા બજાર જ હાલે, હીરાનું જ હાલે. ડાયમંડ્સ જે ડાયમંડ કહે ને એના ખાતા બધા ઓફિસો એ બધું જ આમાં હાલે. અને અત્યારે આ બીજી લોકેશન પર આવી ગયા અને હું આ ગાડી પાસે ઊભો છું. નહીં ગયા છે ઉપર, કારણ કે આ ગાડી ઉઠાવી જાય ને એટલે. અને આખી હીરા બજાર છે, વર્ષો જૂની સોસાયટીઓ. અહીંયા 50-100 વર્ષના જૂના ઘર છે. હવે ઘણા તો નવા કરાવી લીધા, પણ ઘણાના હજી જૂના છે. તો કાંઈ નહીં, વાટ જોઈ થોડીક વાર થાય એટલે હમણાં આવી જાય. હેલો મિત્રો, છૂટીને ડાયરેક્ટ ઘરે ગયો. ઘરે જઈને એમ થયું કે આજ કંઈકથી બહારથી નાસ્તો લઈ આવું. તો હું આવી ગયો પાલ, અને પાલ આવી ગયો તો આંટો મારવા. એક તો ઘરે કંઈક નાસ્તો લઈ જાઉં. જો આ મસ્ત. આ સિટીમાં એવું છે કે માઇન્ડ ફ્રેશ કરવા માટે ઘડીક બહાર નીકળીને તો મજા આવી જાય યાર. આવું કંટાળી ગયેલા હોય પછી એમ થાય કે કંઈક બહાર નીકળીએ એટલે વધારે મજા આવી જાય. કારણ કે આખો દી કામ કર્યું, 9 પર આવીએ એટલે બધું ખુલ્લું ખુલ્લું જોવા મળે એટલે વધારે મજા આવે. હેલ્મેટ પહેરવું પડે, ગઈ વખતે દંડ લાગી ગયો હતો. અને હવે સિગ્નલ ખુલે એટલે જાય. સોયા ચાપ ખાવાની ઈચ્છા છે આજે. એકલા નહીં પણ ઘરે પાર્સલ લઈ જાઓ, બધા ખાય. વ્યૂ જુઓ તમે, વ્યૂ મજા આવશે. આજ તો અમારે વહેલી છૂટી એટલે પડી ગઈ કે સેટ છે ને એના હાઈ છે ને એ ઓફ થઈ ગયા, જેમ કે એક્સપાયર થઈ ગયા. એટલે અમને આજ વહેલી છૂટી મળી ગઈ 6 વાગે. મસ્ત મિલનભાઈ પાસે આવી ગયો તો મલાઈ ચાપ લેવા માટે. આ છે મિલનભાઈ. કેમ છે મિલનભાઈ? બસ ફર્સ્ટ ક્લાસ. આ મિલનભાઈ ચાપના સુરતમાં સ્પેશિયલિસ્ટ છે. તમે એની દુકાને જોઈ શકો છો, બધા અલગ અલગ પ્રકારના ચાપ છે. એ લોકો જે ચાપ બનાવે તમે ખાતા રહી જાઓ. અમે ગમે ત્યારે આવીએ તો મિલનભાઈ પાસે જ આવીએ, કારણ કે એકદમ યુનિક ચાપ હોય. અને મારા વ્લોગમાં આજે તમને પહેલી વાર જોવા મળ્યા છે.
આ છે મિલનભાઈ ને એના બીજા એક ભાઈ છે, એ અહીંયા નથી અત્યારે, હાજરમાં બહાર ગયા છે. કા બે ભાઈ થઈને એક મસ્ત શોપ ચલાવે છે, જેમાં કંઈક યુનિક આ જગ્યા છે ફેન્ટાસિયા 2. આ તમને બહારથી બતાવી દઉં કે આવેલું છે ગૌરવપથ ફેન્ટાસિયા 2માં, જ્યાં તમે જોઈ શકો ને એક નંબર વસ્તુ બનાવે છે દિલ્હી છે. ચાપમાં જો કોઈ વેરાયટી હોય ને, દિલ્હીની આઈટમ છે પણ ચાપમાં જો કોઈ વેરાયટી હોય ને તો આ લોકો પાસે, અને એકદમ વેજ આવે. અચ્છા સુનિલ કેસે આ ટાઈપનું બને. કયું આ ચાપ કયું કોણ સા લગા રહ્યા? ये मलाई चाप है. अच्छा આ ટાઈપનું બને એમ ને? मसाला આ બની ગયું મલાઈ ચાપ. મિલનભાઈ, તો તમે મલાઈ ચાપ ખાવું હોય કે કોઈ બી ચાપ ખાવું હોય તો ક્યાં આવવાનું? એડ્રેસ તો બોલો. एसएफसी दिल्ली चाप बाल गौरव पथ रोड फैंटासिया 2 वेज डिपार्टमेंट में पहली शॉप. શું વાત છે? નંબર એ તમારો આપી દેવો ને નીચે. 7777959416. ઓકે, આ મિલનભાઈનો નંબર આપ્યો છે, અને અહીંયા ગમે ત્યારે તમે આવો ને તો એકવાર આ જગ્યા પર જરૂર આવજો. એકદમ યુનિક વેરાયટી, અને જે દિલ્હીમાં જે મળે ને એની ટક્કર આપતી વેરાયટી સુરતમાં આ લોકોએ ચાલુ કરી છે એસએફસી. તમને અંદરથી બતાવું તો ઘણા બધા આ લોકો પાસે પ્રકારના ચાપ છે. કેમ છો મિલનભાઈ, અમારું થઈ ગયું પાર્સલ? તમારું પાર્સલ થઈ ગયું છે, અને સુરતમાં તમને આપણા ચાપ જેવી ક્વોલિટી મેન્ટેન, ટેસ્ટ મેન્ટેન અને ચાપની ક્વોન્ટિટી આપણા ત્યાં જે છે એવી બીજે કોઈ પણ જગ્યાએ નહીં મળે. શું વાત છે! ટોટલી અમૂલ ક્રીમ, અમૂલ બટરમાં આપણે બનાવી રહીએ છીએ, જેથી કરીને ટોટલી ચોકસાઈ પણ યુઝ કરીએ છીએ આપણે. ટેસ્ટમાં પણ બેસ્ટ રહેશે. પણ મિલનભાઈ એક વાત સાચી છે, હું તમારો ચાપ 5 થી 6 વાર મેં ટ્રાય કર્યા પણ મને લત લાગી ગઈ. લત લાગી જાય એનું કારણ કઈ અંદર તમે નશા બશા કરે એવું નાખો છો? આપણે ભાઈ લત એક જ વસ્તુની છે, ક્વોલિટી આપીએ છીએ, ક્વોન્ટિટી આપીએ છીએ, ટેસ્ટ આપીએ છીએ. મેઇન વસ્તુ સુરતની પબ્લિકને એ જ જોઈએ છે, જે આપણી પાસે છે એ જ આપણી મેઇન લતની મેઇન મોનોપોલી છે. થેન્ક યુ મિલનભાઈ, પાસે આપણું પાર્સલ થઈ ગયું છે, લઈને જાય. તમે પણ આવો તો ભૂલતા નહીં, આ ભાઈને યાદ રાખજો ને એકવાર જરૂર આ જગ્યા પર ટેસ્ટ કરજો. ચોક્કસ વિઝિટ કરો. મંડે ટુ ફ્રાઈડેમાં આપણે ફૂલ પ્લેટ સાથે એક એસએફસી ચાપ હાફ ફ્રી આપી રહ્યા છીએ. શું વાત છે ભાઈ! જો તમારો ઓફરે એક આપી દીધી બ્લોગમાં તમને એને ઓફરે આપી દીધી, તો આ ઓફરનો લાભ ઉઠાવજો અને જરૂર આવજો, એકવાર વિઝિટ કરજો. તો આપણું પાર્સલ થઈ ગયું છે તો લઈ લઈ લો. થેન્ક યુ મિલનભાઈ, વેલકમ. અને પીલા મિલા ક્યાં આવી ગયા આપણે? હરખું તો કે જમના પાર્કમાં જવાનું છે. જમના આવી ગયા હતા અમે ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે બે હોવા. આને રમવું હતું, આ ઘડીક રમે એમ, કોઈ રમાડ્યો નહીં. તો ફાઇનલ આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે. મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે કાલે નેક્સ્ટ બ્લોગમાં.